લગભગ ઇન્ડિયા, પાકિસ્તાન અથવા તો બીજા ઘણી એવી કન્ટ્રીમાંથી બધા બાસકા ને બાસકા બધા અહીંયા આવે છે. તમે કઠોળના જોઈ શકો એવી રીતે. તમે કોઈ રેસ્ટોરન્ટ ઓનર હો અથવા તો તમારે કોઈ બી નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો શેફ ડેપોની અંદર તમને ક્વોન્ટિટીની અંદર આઇટમ્સ મળતી હોય છે. કેમેરામેન નજીક આવજો. તો શેફ ડેપો આપણને અત્યારે 12 મિનિટ બતાવે છે. અરાઉન્ડ 7 કિલોમીટર આપણા ઘરથી દૂર છે. તો આજે આપણે એ જોવાના છીએ. હમણાં 12 મિનિટમાં ત્યાં પહોંચીને હું તમને બતાવીશ કે અંદર પ્રાઇસ કેવી છે. ભાઈ ઇન્ડિયન કરન્સીની અંદર આપણે કન્વર્ટ કરીને પ્રાઇસ કેટલી થાય છે એ પણ તમને બતાવશું. આપણે જસ્ટ અહીંયા મારખમ રોડ આગળ આવે છે અને આ સીધી પટ્ટી છે એ ફિંચવાળી છે અને આડી છે એ મારખમ રોડ છે. તો ફિંચ અને મારખમ રોડ ઉપર આપણે લેફ્ટ સાઈડ જોઈએ અને આ સાઈડ તમને દેખાશે. કેમેરામેન આ સાઈડ કરો. શેફ ડેપો. તો સૌથી પહેલા આશીર્વાદ આટા. અહીંયા આપણને મળી રહેશે 1100 રૂપિયાનો ઇન્ડિયા ગેટના બાસમતી રાઈસ 20 કિલોનો કટ્ટો આવશે. તમને મળશે 3300 રૂપિયામાં. મખાણા 1200 રૂપિયાના 450 ગ્રામ. આ તમારા શરીર માટે એકદમ ડાયટરી ફાઈબર તરીકે સૌથી ઉત્તમ ગણાય છે અને ખાવામાં હલકા અને તમને ભાવે એવા. મગ 900 રૂપિયાના 5 કિલો. તો કાશ્મીરી મરચા છે એ આપણને અહીંયા મળી રહેવાના છે 400 ગ્રામ 450 રૂપિયાના. કાળા ચણા 800 રૂપિયાના 5 કિલો. ચણાની દાળ 750 ની 5 કિલો. છોલે ચણા 850 રૂપિયાના 5 કિલો. તો ફેનલ સીડ્સ એટલે કે વરિયાળીના ભાવ છે 5 LB 2.5 કિલોના છે 1350 રૂપિયા. તો અહીંયા મરચું છે એક બેગ છે 10 LB એટલે કે અરાઉન્ડ તમે 5 કિલો લઈ લ્યો તો એને પ્રાઇસ છે $40 એટલે કે 2400 રૂપિયાનું આપણને 5 કિલો મરચું છે એ કેનેડામાં મળી રહે છે. ગરમ મસાલા છે એ 3600 રૂપિયા આજુબાજુના ગરમ મસાલાનું પેકેટ છે 5 કિલોનું. હળદર છે તો અહીંયા ભાઈ 1800 રૂપિયાની 5 કિલો આપણને હળદર મળી રહે છે. કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા પાવડર છે તો એ આપણને અહીંયા ભાઈ 1800 રૂપિયાની 5 કિલો મળી રહેશે. જો તમારી પાસે બેકરી હોય અથવા તો તમે કેક ઘરે બનાવતા હોય તો બધી આઈટમ અહીંયા આપણને મળી રહે છે. ફોર એક્ઝામ્પલ પેનકેક વેફલ ફ્લોર છે, ત્યાર પછી અહીંયા ચીઝ ક્રીમ છે, લેમન ફિલિંગ ક્રીમ છે, પેસ્ટ્રી માટે બનાવવા માટે તો બધી બ્લ્યુબેરીથી માંડીને બધી જ વસ્તુ અહીંયા મળી રહે છે. તો અહીંયા લગભગ તમને બધી આઈટમ મળી રહેવાની છે. બધી ક્વોન્ટિટીની અંદર મળશે. ક્વોલિટી પણ આની ભાઈ સુપર જ આવે છે. લગભગ ઇન્ડિયા, પાકિસ્તાન અથવા તો બીજા ઘણી એવી કન્ટ્રીમાંથી બધા બાસકા ને બાસકા બધા અહીંયા આવે છે. તમે કઠોળના જોઈ શકો એવી રીતે. આ મોટા પેકેટ છે, ત્યાર પછી એના નાના પેકેટ પણ આગળ મળે છે. એની કરતાં મોટા તમારે આખા બાસકા લેવા હોય તો ભાઈ 20-20 કિલોના કટ્ટાઈ તમને અહીંયા મળી રહેવાના છે. આ સેક્શન છે એ ડ્રાય ફ્રૂટનો છે જેની અંદર આપણને આલમંડ પાવડર અહીંયા જોઈએ, સ્લાઇસ છે, આલમંડ છે, વોલનટ છે, કેશ્યુ છે, ત્યાર પછી ઘણી એવી અલગ અલગ ચિપ્સ. સામે પિસ્તા છે, અહીંયા છે કેશ્યુ, પછી દ્રાક્ષ છે. નાના મોટા તમારે જેવી રીતના લેવા હોય એ તમને અહીંયા મળી રહેશે. અને અહીંયા તમે ઓઇલ જુઓ ને તો વેજીટેબલ ઓઇલ અહીંયા ઝાઝું જાય છે કારણ કે રેસ્ટોરન્ટ ઓનર્સ છે ને એ લોકોના સસ્તા પડતા હોય છે વેજીટેબલ ઓઇલ્સ. તો વેજીટેબલ ઓઇલ તમે જુઓ, કેનોલા ઓઇલ જુઓ, ઓહ મોટી ક્વોન્ટિટીની અંદર ઉતારેલા છે આ લોકોએ. તો હવે જ્યારે આપણે બોબા ટી પીવા જઈએ ત્યારે આપણને આવા સ્લાઇસો અંદર નાખતા હોય છે જેની અંદર આપણે અહીંયા લીચી છે, પાઇનેપલ છે, મેંગો છે, ત્યાર પછી બ્લ્યુબેરી, કોકોનટ, પેશન ફ્રૂટ અને અહીંયા પાઇનેપલ. જો એના બોબા અહીંયા આપણને દેખાય છે. તો આ બધા જ્યુસ છે જે ડાયરેક્ટ ચાઇનાથી આવતા હોય છે અને એની પ્રાઇસ છે અરાઉન્ડ 1800 રૂપિયા પર ડબ્બો. અને અહીંયા બધા તમને ક્લિનિંગની બધી આઇટમ્સ અહીંયા મળી રહેશે. રૂમ ફ્રેશનરથી માંડીને તમે કોઈ બી ટોયલેટ ક્લિનિંગ છે, ફ્લોર ક્લિનિંગ છે, વોલ ક્લિનિંગ છે, એ બધી જ આઇટમ્સ છે એ આપણને ક્વોન્ટિટીની અંદર અથવા તો તમારે સિંગલ પરચેસ કરવી હશે તો પણ તમને મળી રહેશે. ત્યાર પછી કોઈને ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અથવા તો એનું રેસ્ટોરન્ટ નાનું હોય તો એ લોકોને અહીંયા તમે જો બેગ્સ પણ મળી રહે. ફોર એક્ઝામ્પલ આપણે પફ પેક કરીને આપવા હોય તો આ નંબર 8ની છે, 10 નંબરની બેગ છે, 12 નંબરની બેગ છે, 14 નંબરની બેગ છે, 20 નંબરની બેગ છે. તો આ બેગ્સની અંદર આપણે ભાઈ 20 સમોસા નાખવા હોય તો પણ તમે નાખીને પાર્સલ કરીને કંઈ સેલ કરતા હો તો એ તમને અહીંયા ઇઝીલી અવેલેબલ થવાનું છે. અને પ્રાઇસ છે તમે રિઝનેબલ પ્રાઇસ આઈ થિંક મને લાગે છે. ત્યાર પછી આ આખી બિલ્ડિંગ બી છે એ કિચનવેરની બિલ્ડિંગ છે જેની અંદર તમને ડિસ્પોઝેબલ આઇટમ્સ મળશે. ફોર એક્ઝામ્પલ તમારે આવા નાના નાના કન્ટેનર જોતા હોય, સામે જો બકેટ તમે જોઈ શકો છો, નાની મોટી શ્રીખંડ, મઠ્ઠો તમારે પેક કરવો હોય, છાશ પેક કરવી હોય, દહીં પેક કરવું હોય તો બધું અહીંયા આપણને રિઝનેબલ પ્રાઇસની અંદર તમે પ્રાઇસ પણ અહીંયા જોઈ શકો. 5 ગેલન છે,
પછી 1 ગેલન, 2 ગેલન, 3 ગેલન, તો અલગ અલગ કમ્પાર્ટમેન્ટ પ્રમાણે એની પ્રાઇસ છે. પછી તમે બહુ મોટા પ્રોગ્રામ કરતા હો અને તમારે આવા તપેલાની જરૂર પડતી હોય તો એલ્યુમિનિયમ, સ્ટીલ બધા જ ટાઈપના અહીંયા સેટ આપણને મળી રહેતા હોય છે. ત્યાર પછી આપણને તો ખબર જ છે ભાઈ, કેનેડાની અંદર ઉંદરનો ત્રાસ વધારે છે, તો અહીંયા ઉંદર પકડવાના પાંજરા પણ છે. રેસ્ટોરન્ટની કોઈ પણ આઈટમ કયો, ઘર વપરાશની કોઈ પણ આઈટમ કયો, તો બધી આઈટમ અહીંયા મળે છે. રેસ્ટોરન્ટની કોઈ પણ આઈટમ કયો, ઘર વપરાશની કોઈ પણ આઈટમ કયો, તો બધી આઈટમ અહીંયા મળે છે. ત્યાર પછી અહીંયા નાનાથી માંડીને મોટા તપેલા તમને અહીંયા મળશે. હો, બહુ મોટું છે અહીંયા કિચનવેર છે. ભાઈ તમે થાકી જાઓ, આખો દિવસ આવ્યો એક એક વસ્તુ જોવો તોય તમારો અડધો દિવસ વયો જાય. કે ઇડલી સાંભાર તમારે જે ભાઈ ટેક આઉટ કરવું હોય, તમારે ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરતા હો અને નાની મોટી વસ્તુની તમારી રિક્વાયરમેન્ટ હોય, તમને એવું થાય કે આપણે આવા પેકિંગવાળી આઈટમો ક્યાંથી ગોતશું, તો અહીંયા તમને ભાઈ બધી કટલરીથી માંડીને નાના એવા નેપકિનથી માંડીને બધી વસ્તુ મળી રહેવાની છે. અને લોકો જનરલી અહીંથી જ પ્રિફર કરતા હોય છે લઈ જવાનું, કારણ કે અહીંથી તમે 1-2 આઈટમ લઈ જાઓ તોય તમને કાંઈ એવી એક્સપેન્સિવ ન પડે. ફોર એક્ઝામ્પલ આપણે 1-2 વસ્તુ નાના કન્ટેનર ગોતતા હોય તો એમેઝોનમાંથી સીધા ઓર્ડર કરતા હોય, પણ એમેઝોનની અંદર પ્રાઇસ છે એ આપણને વધારે લેતા હોય છે. પણ અહીંયા કન્ટેનર છે તમે જુઓ, 14, 15, 20, $25 એટલે કે 1200, 1500, 1800, 2000 રૂપિયામાં તો ભાઈ તમને આખા બોક્સના બોક્સ મળી રહેવાના છે. એલ્યુમિનિયમ ફોઇલ અહીંયા મોટી છે, નાની છે, તમને બધી સાઇઝની અંદર પણ મળી રહેતી હોય છે. કન્ટેનર છે, તમે ઘરેથી ભાઈ તમારે ખમણ, ઈદડા, કોઈ બી વસ્તુ તમારે સેલ કરવી હોય તો આવા નાના એવા કન્ટેનર કોઈ લઈને તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. પોતાનું યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, માર્કેટ પ્લેસ છે, એની અંદર તમે ખાલી જસ્ટ તમારી લિંક બનાવવાની છે, તમારે વિડીયોઝ મૂકવાના છે, પોસ્ટ મૂકવાની છે, અને તમે કઈ આઇટમ્સ બનાવો છો એ મૂકવાની છે, અને બધું ભાઈ સેલ કરવા માંડવાનું, બહુ વિચારવાનું નહીં, સમજ્યા? હાલે તો ઠીક છે, ન હાલે તો આપણે કરીએ જ છીએ કામ, કર્યા રાખવાનું, પણ મહેનત કર્યા રાખવાની, મૂકી નહીં દેવાની. અને ઘણા લોકોને એમ થતું હોય કે આઈટમ બધી ક્યાંથી મળી રહે, તો ભાઈ આ આઈટમ્સ બહુ તમે હ્યુજ કન્ટેનર જુઓ, $40 શરૂઆતમાં થોડોક ખર્ચો થાય, પણ એકવાર કન્ટેનર બધું સેટ થઈ જાય પછી બધું થઈ જશે. 2400-2500 રૂપિયાના કન્ટેનર છે આખા. આ લોકોએ જો સેમ્પલ અહીંયા ટીંગાડેલા જ છે, એટલે તમારે ખોલીને જોવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંયા કન્ટેનર છે, આ આખું બોક્સ છે, એની અંદર શું હશે બસ આ જોઈ લીધું. $40 છે એટલે કે 2400 રૂપિયાનું છે, તો આ 2400 રૂપિયાનું આખું તમને બોક્સ મળશે. એની અંદર 100 ડીશો હશે આવી. હવે આવી ડીશ છે પછી એની લીડ લેવી પડતી હોય, કદાચ અંદર આવતી હોય તો ખબર નહીં, આ રહી અંદર જ. તો બસ આની અંદર તમારા મોટો કોઈ હ્યુજ ઓર્ડર આવ્યો હોય તો અંદર નાખીને ખાલી લીડ મારીને પતી ગયું, એલ્યુમિનિયમ ફોઇલ. પછી પ્લાસ્ટિકની અહીંયા છે લીડું, કે આપણે બહાર જમવા જઈએ ત્યાર પછી ટેક આઉટ લઈએ તો આપણને આવું કન્ટેનર આપતા હોય છે. તો અહીંયા જો 2800-2900 રૂપિયામાં આખું બોક્સ મળે છે, અને એક બોક્સની અંદર 150 જેટલા આવા કપ આવતા હોય છે, બોક્સ આવતા હોય છે. ત્યાર પછી દાળ ભરવી હોય, શાક ભરવું હોય, એની માટે અહીંયા છે 500 પીસ છે, 5000 રૂપિયાનું આ બોક્સ આવતું હોય છે. આવા 500 પીસ હોય છે, એટલે નાના ઓછા જોતા હોય તો આગળ હતા કે જે તમારે ઓછા મળી રહે. બસ તો આગળ બધું આવું જ છે. તમે રેસ્ટોરન્ટ ઓનર હો અથવા તો નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે આવી શકો છો શેફ ડેપોની અંદર. અને ગ્લોવ્સ છે તો અહીંયા ગ્લોવ્સ પણ મળી રહે છે. નો આઈડિયા. તો અહીંયા બધા ગ્લોવ્સ છે, તો તમે આ ગ્લોવ્સ પણ લઈ શકો છો અહીંથી. જો તમે ફાઇન્ડ આઉટ કરતા હોય, તમને બહાર મોંઘા મળતા હોય તો અહીંયા તમને જો એવું લાગે કે સસ્તા હોય તો અહીંથી તમે ઉપાડી શકો છો. ત્યાં ગ્લાસ, ડીશ, કાચની વસ્તુ બહુ સારી એવી છે. અહીંયા આગળની આઇલમાં છે. તો તમને શું લાગે અહીંયા કોઈ રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરતું હોય એની માટે કેવું છે? અવાય અહીંયા અવાય, જો બધું હોલસેલમાં મળે. આ જગ છે પાણીના. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. તે આપણે ફ્રેન્ડના રેકમેન્ડેશનથી આજે આપણે શેફ ડેપોમાં આવ્યા હતા, અને અહીંની આઈટમ જે જોઈ અથવા તો વસ્તુ જે તમે એકવાર જુઓ ને, બધી મસ્ત ક્વોલિટીની અંદર મળે રહે છે.
અને બીજી વસ્તુ એ કે તમે કોઈ બહાર જતા હો, જમવાનું પેક કરવાનું હોય, તમારી પાસે કન્ટેનર ના હોય, તો અહીંયા તમને કન્ટેનર પણ સારા એવા મળી રહે છે અને તમારે ઓપ્શનની અંદર તમને મળી રહેતા હોય છે વિથ સેમ્પલ, કે તમે સેમ્પલ જોઈને એ પરચેસ છે એ આઈટમ કરી શકો છો. અને કોઈ બી તમે નાનો એવો રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરવા માંગતા હોય, ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ, હોમમેડ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હો, તો એકવાર અહીંયા મુલાકાત લેવી જરૂરી છે કે આપણને બેઝિકલી માઇન્ડની અંદર આઈડિયા આવે કે ભાઈ આ વસ્તુ આપણે નથી, આપણે આ બિઝનેસ કરીએ છીએ તો આપણને ઇઝી ટુ યુઝ થશે. તો અહીંયા બધી જ વસ્તુ એવી મળી રહે છે. તો એકવાર આંટો મારીએ અને જોઈએ કે ભાઈ વસ્તુ આપણે લાયક છે કે નહીં.